આજે તારીખ 27 ઓગસ્ટ 2026ના રોજ સત્યમ વિદ્યાલય પાલડી અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ માટે એક વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ચરસ ગાંજો, બીડી સિગારેટ, ગુટખા, દારૂ અને આધુનિક લેટેસ્ટ કેફી પદાર્થ, ડ્રગ્સ જેવા વ્યસનથી જીવનમાં દૂર રહેવા અને જીવનના મૂલ્યો પર આધારિત સુંદર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન આચાર્ય શ્રી મનોજ વિશ્વકર્મા અને ભરતભાઈ ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન નશામુક્ત ભારત અભિયાન અન્વયે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા અને મુખ્ય મહેમાન શ્રી મહેશ દવે, નિવૃત્ત જેલર અને તેમના ધર્મપત્ની ભારતી દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના જેલ જીવનના પ્રત્યક્ષ અનુભવને આધારે વાતો કરી લવ જેહાદ જેવા ઘણા સેન્સિટિવ મુદ્દાઓ પર પણ ટકોર કરી હતી. સ્કૂલમાં બાળકોની સંખ્યા ભલે થોડી ઓછી હતી, પણ બાળકો ઉત્સાહી હતા, જેઓને વ્યસનથી જીવનમાં દૂર રહેવા ખાસ એલર્ટ કરાયા. સ્કૂલની શિસ્ત ઉડીને આગે વળગે એવી હતી. પ્રિન્સિપાલ શ્રી મનોજભાઈ વિશ્વકર્મા, ભરત ડી પટેલ અને ભૂતપૂર્વ શિક્ષક વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માત્ર ડ્રગ્સ નહીં, પણ જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વ્યસનના કારણે કોઈ પણ પ્રકારનો નકારાત્મક વળાંક આવી શકે છે, જિંદગી બગડી શકે છે. માટે ખરાબ સોબત, વ્યસન અને કસમયે પ્રેમમાં પડવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે ડ્રગ્સ જેવા દૂષણથી દૂર રહેવા સંકલ્પ શ્રીમતી ભારતી દવે દ્વારા લેવડાવ્યો હતો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.